મહુવા નજીકના તાવેડા ગામ પાસે મંછાવટીના પાવન પરિસર મોહનધામ ખાતે સંત શ્રી શામળા બાપા અને સંત શ્રી બજરંગદાસ બાપાના ધામનો ચતુર્થ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા છે। મહુવા નજીકના તાવેડા ગામ પાસે મંછાવટીના પાવન પરિસરમાં મોહનધામ ખાતે સંત શ્રી શામળા બાપા અને સંત શ્રી બજરંગદાસ બાપાના ચતુર્થ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર અને ધાર્મિક આયોજન થયું છે, જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા છે। સૌરાષ્ટ્ર પંથકમાં સંતના સાનિધ્યમાં ભજન અને ભોજનનો સંગમ અચૂક જોવા મળે છે। સંતના સાનિધ્યમાં કોઈ સેવક ભૂખ્યો જાય પણ ભૂખ્યો પાછો વળતો નથી। આ સૌરાષ્ટ્ર પંથકની તાસીર છે, આ સૌરાષ્ટ્ર પંથકનો ધર્મ છે અને જ્યાં ભજન અને ભોજનનો સંગમ રચાય એટલે સમજી લેવું કે આ સૌરાષ્ટ્ર પંથક જ છે। ત્યારે આવો જ એક ત્રિવેણી સંગમ, જેમાં ધર્મ કાર્ય, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ મંછાવટીના મોહનધામ ખાતે રચાયો છે। સંત શ્રી મોહન બાપાના સાનિધ્યમાં મંછાવટીના પાવન પરિસરમાં સંત શ્રી શામળા બાપા અને સંત શ્રી બજરંગદાસ બાપાના ધામનો ચતુર્થ દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન થયું છે, જેમાં આ પાવન પરિસરમાં 21 કુંડી મહાયજ્ઞનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે સેવક સમુદાય ધાર્મિક યજ્ઞની વિધિ કરી રહ્યા છે અને પોતાની જાતને ધન્ય બનાવી રહ્યા છે। તો મંછાવટી પરિસરમાં જ હરિહરના નાદ સાથે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ સેવક સમુદાય ભક્તો પ્રસાદીનો લાભ પણ લઈ રહ્યા છે। પ્રસાદ બનાવવાને લઈ મંછાવટી પરિસરમાં જ રસોડાની પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અહીં રસોડા ખાતે જ ગરમાગરમ લાઈવ મીઠાઈ તથા તમામ પ્રકારની પ્રસાદ બનાવવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। તો બાપાના સેવકો પણ પોતાની સેવા આપી ધન્ય થઈ રહ્યા છે। બોલો શામળા બાપાની જય, આત્મારામ બાપાની જય, બજરંગદાસ બાપાની જય, મોહનદાસ બાપાની જય, જય જય સીતારામ બાપા સીતારામ। પરમ વંદનીય સંશ્રી શામળા બાપા આશ્રમ રૂપાવટી, હાલના ગાદીપતિ સંશ્રી મોહનદાસ બાપા બિરાજમાન છે। બાપારામની અસીમ કૃપાથી અત્યારે તાવેડા ખાતે મોહનધામ આશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે। એનો 4 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। અત્યારે હજારો માણસો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લઈ રહ્યા છે, બાપાના દર્શન કરી રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે અને બધા ખૂબ જ આનંદ કરી રહ્યા છે। બાપાનો એક જ ભાવ હતો કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો। બાપાના આ પ્રસાદ દરેકના હૃદયમાં આત્મારૂપી ભગવાન છે અને દરેકને પ્રસાદ લેવડાવો એ ખુદ ભગવાન પોતે આવીને પ્રસાદ લે છે એવો ભાવ રાખવાનો, જેથી બાપાના આશ્રમમાં હંમેશા બધાને પ્રેમથી પ્રસાદ લેવડાવવામાં આવે છે અને બધા બાપા હંમેશા કહે છે કે આ પ્રસાદ નથી, હરિહર ભોજન નથી, પણ આ પ્રસાદ છે અને આ પ્રસાદમાં ઔષધિ છે। આ પ્રસાદ લેવાથી ક્યારેય એને બીમારી થતી નથી, તેથી બધા આ પ્રસાદનો પ્રેમથી લાભ લેજો એવો બાપાનો હંમેશા આગ્રહ હોય છે। સીતારામ।
શામળા બાપાનું ભવો ભવના દુઃખ જાય, નામ લેતા શામળા બાપાનું ભવો ભવના દુઃખ જાય, દાસ મોહન કહે એના દર્શન કરતા હૈયા હેતે હરખાય, દાસ મોહન કહે દર્શન કરતા એના હૈયા હેતે હરખાય. એવા પરમ પૂજ્ય સંત શિરોમણી શામળા બાપા અને પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું રૂડું આયોજન જ્યારે પરમ પૂજ્ય સંત શિરોમણી મોહનદાસ બાપાના સાનિધ્યમાં તાવેડાના પાદરમાં થઈ રહ્યું છે. આ 4 દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અલગ અલગ ગામના ગામધુવાડા બંધ છે અને હજારો માણસો બાપાને ત્યાં પ્રસાદ લે છે. જગદીશભાઈ કીધું એમ કે બાપા ઘણી વખત કહે કે અમૃત વરસે છે, આ ધર્માદાનું નથી. એક એવી વ્યવસ્થા બાપાની કે જ્યાં અન્ન સમય, બાપા ઘણીવાર સત્સંગમાં કહેતા હોય કે અન્ન સમય કોઈ ઔષધિ નહીં. એ નિયમ ઉપર જ્યારે આશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે અને આજે પ્રાણ પ્રતિષ્ઠાનું રૂડું આયોજન થઈ રહ્યું છે ત્યારે એમનો વિશેષ હરખ અમને સૌને છે. અને મહુવાની જાહેર જનતાને વિનંતી કે જ્યારે જ્યારે પણ આપને અનુકૂળતા રહે ત્યારે દર્શન કરવા પધારો. બાપા ઘણીવાર સત્સંગમાં કહેતા હોય કે વાલા અન્ન સામે કોઈ ઔષધિ નહીં અને અન્ન સામે પ્રાણ છે. તો એ જ એક વ્યવસ્થા. અને બાપાએ પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થઈ ત્યારે પહેલા દિવસે એવું કીધું હતું કે કોઈ દુખ્યો ન જવો જોઈએ અને કોઈ ભૂખ્યો ન જવો જોઈએ. તો એ બાપા જ્યારે આપણું આટલું ધ્યાન રાખે છે અને આવા સંતનું આપણને સાનિધ્ય મળ્યું છે મહુવાને, તો એ ખાસ મહુવાની જાહેર જનતાને વિનંતી કે જ્યારે જ્યારે આપને અનુકૂળતા રહે ત્યારે બાપાના દર્શનનો લાભ લેજો. આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસની અંદરમાં પણ આજે 17 તારીખે હિતેશભાઈ અંટાળા, 18 તારીખે કિરણબેન પ્રજાપતિ અને વિશાલભાઈ વરુ અને 19 તારીખે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણના ભજનનો પણ કાર્યક્રમ રાત્રે રાખેલો છે. તો એમાં પણ ભાવિક ભક્તોને વિનંતી કે આપ સૌ જોડાશો. વિશેષ કંઈ નહીં કહેતા, રેઢા થઈને રખડતા અમારે અન્નના નહોતા જોગ, રેઢા થઈ અને રખડતા અમારે અન્નના નહોતા જોગ, આજ મોહન તારી મહેરથી અમે ભોગવીએ 56 ભોગ.